જે અગાઉથી નોંધાયેલો હતો, જ્યારે નોંધ પાડવાની સિસ્ટમ નહોતી, ખાસ કરીને 80 ના દાયકા પહેલા ધીમે ધીમે સિસ્ટમ બધી એકયારે નથી આવી. ક્યાંક 90 ના દાયકામાં ક્યાંક નોંધ પડતી હતી, ક્યાંક 0 નંબરથી નોંધાતો હતો. તો 0 નંબરથી નોંધાવે છે ને કે સાધની કાગળ ન હોય, તલાટી મંત્રી પાસે જઈને ઉભા રહ્યા હોય કે મારી વાડીમાં કૂવો છે, એટલે કૂવો નોંધી નાખે. આ બધાની 0 નંબરની નોંધ. હવે દરેક નોંધના આધારે થાય છે. સમજો બરાબર, દરેક નોંધ જે છે નોંધના આધારે થાય છે, સાધની કાગળના આધારે થાય છે, એમને થતી નથી. સાધની કાગળ હું કહેવાય જશે. હવે પછી કૂવો નોંધાવા જાય છે તો પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયા કરશો એટલે નોંધનો નંબર પડશે, 7 8 માં એક નંબર પડશે, નંબર એક પાછો 6 નંબરનું પત્રક કઢાવશે, એમાં તમને નોંધનો નંબર નીકળશે. એટલે 0 નંબરનો કૂવો જે છે એ અસ્તિત્વમાં ન હોય એવું બને. હયાત કૂવો હવે નોંધાવશે તો નંબર વાળો થયો. તો હવે આપણે કૂવો કે બોર વાડીમાં ગાયરો હોય અથવા તો જૂનો ગાળેલો હોય ને તો પણ આમ જ નોંધાવાનો છે, પડ્યો છે, નોંધાવાનો રહી ગયો છે. તો કૂવો બોર નોંધાવવાની પ્રક્રિયા પહેલા તો એફિડેવિટ કરીને આપવું પડશે. ક્યાંક ક્યાંક હજી એફિડેવિટ વગર ચલાવે છે, ક્યાંક ક્યાંક રેડા ખેડા કેસમાં, બાકી ચલાવતા નથી. જેમ માવઠું પડે એટલે ક્યાંક ક્યાંક છાંટા પડે ને, આવતીકાલની જાહેરાત છે, ખબર છે ને બધાને, પણ કાંઈ મુશળધાર વરસાદ પડવાનો નથી. બસ આવું ક્યાંક ક્યાંક હાલે છે. અહીં ગુજરાત આખામાં વિસંગતતાઓ છે, એક જ હેતુ બધું હરખું હાલતું નથી. પણ આપણે ત્યાં મોટા ભાગે ચલાવતા નથી. એફિડેવિટ કહીને આવ એટલે નોંધીએ, કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે પુરાવાનો અભાવ હોય ત્યારે એફિડેવિટ જ માન્ય પુરાવો ગણાય. એટલે જે કાંઈ આવે ખોટું બોલો છો તો તમે બોલો છો, ખોટું કરો છો તો તમે કરો છો, અધિકારી ફોલ્ટમાં આવે નહીં. કારણ કે રેવન્યુ રેકર્ડને લગતા ફેરફાર છે. તો તમે પરમિશન આપી છે સાબિત ક્યારે થાય? તમે એફિડેવિટ કહીને આપો ત્યારે. તો કૂવો બોર નોંધવાનું એફિડેવિટ કેવી રીતે બનાવવું એ શીખવાડી દઈશ પહેલા. પછી કૂવા બોર એફિડેવિટના આધારે અરજી દાખલ કરવાની છે, એટલે અરજી પ્રમાણિત થાય એટલે કૂવો નોંધાઈને આવી જશે, 16 નંબરનું પાણી પત્રક આવી જશે.